ટિફિન લઈને હરી પડ્યા છો ને 300 કમાજો પર તમે જોશો ઓર્ડર આવ્યો હતો તે પપ્પા ભજીયા બનાવ્યો હતો ચાલો મજા ઘણા દિવસ રામ જય મેડમ સ્વાગત છે આપ લોકો કેમ છો બધા મજામાં મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી હા તાપ થઈ ગયા તો બંધ કરે એટલે અંગાઈ દિવસ થતો રહો અને અંગાઈ તમે જો અહીંયા મમ્મી ગરમા ગરમ રોટી બનાવતી હતી સવારમાં નાસ્તો હતો આજ ખીચડી નહીં એટલે સવારમાં ગરમા ગરમ એટલે જય માતાજી ગુડ મોર્નિંગ તો કંઈ તમે આ ડુંગરા જોવા શકો અને કંઈ આપણે કશું નાસ્તો તો કંઈ તમે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે કંઈ ગરમા ગરમ રોટલી અને ચા તો તમારા ફેમિલી ફટાફટ નાસ્તો કરી લઈએ પછી જઈએ આપણે હોટલ લઈ જવાનું હોય ચાલીને જવું પડે કેમ રિક્ષા જતી રહી છે એટલે આપણે જવું પડશે ચાલતું ચલો નાસ્તો કરી લઈએ પહેલાં નાસ્તો કરી લઈએ આપણે કે તમે જોશો આમાં ચા છે અને રોટલી છે તો ચલો ફેમિલી ગરમા ગરમ રોટલી અને ગરમા ગરમ ચા ગાઈશ ડીશ ના લાવ્યો તો કાઢો લે गाइस तुम जो सवार रोटलो છે એક और दो निकाले है गाइस अता तो પેલા આખી પછી ચોકી લેના ગાइस ઠંડા થઈ જશે મજા ના આવે ખાવાની ચલો ફેમિલી ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ એ નાસ્તો કરી તમને ખબર છે હોટેલે જવાનું લહન એવું રાખ્યું અંદર ચલો ગાइस નાસ્તો કરી લે આજે તો આપણે તો સવારમાં ચાલતા હતા હોટલે તમે જોઈ શકો છો રાતે વરસાદ પડ્યો તો થોડો ઘણો પછી બહાર રહી ગયો હતો થોડો પડે ને તો રહી ગયો હતો તમે જોઈ શકો વ્યૂ ચેક કરી શકો સવારમાં કેટલા વાગે છે વાગવામાં તો વાગે છે 7:35 થાય છે ફેમિલી 7:35 થાય છે તમે જો વ્યૂ ચેક કરો સવારમાં નહીં ફેમિલી સાહિલને ફોન આવે કે સાહિલ કે હું આવું મૂકવા આવે હું એકલો જ બેઠે હોટલે મૂકવા આવે હમણાં નોકરી જવાનું કે થોડી વાર રહીને જવાનું હું આવતો જાય આવી જાય નોમ લેખા સતન હાજર જજો હમણાં આવી જાય કેટલા વાગે જો આવી જાઓ અવારમાં આવો બરોબર ને અવારમાં ટિફિન લઈને હરી પડ્યા છો ને 300 કમાવા જવું પડે અભી હજુ નોકરી નહીં નીકળે હજુ જવાનું હજુ 10 વાગે ખાસા દાડા પછી મળે યાર બ્લોગમાં એમ મળતા નહીં કોઈ થી હોગા 300 કમાવાના કોઈ 300 કમાવા પડે તો ફાઇનલી ગાઈ જો આપણે તો હોટલે બેઠા હતા સાહિલ જ મળવા આવ્યો પેશિયા તો કાંઈ સાહિલ તો આવ્યો તો પણ નોકરીનો ટાઈમ થયો એટલે કાંઈ જતો રહ્યો હું તો હોટલે હતો હવે હું તો હોટલે જાઉં છું સિસ્ટમ થઈ જાય મારે લાગ્યા હતા સાહિલ ફાઇનલી ફેમિલી પપ્પા અને મમ્મીને આવી ગયા હતા ગાઈસ હોટલે અને મમ્મી અમારે મળતી હતી મમ્મી મેથી મારું કોથમી તો ગાઈસ આજ બનશે મેથીના ભજીયા છો જ મેથી આજ મેથીના ભજીયા બને મેથીના સિસ્ટમ મેથી તો ઘરે જમવા આવી ગયા ગાઈસ જમવા બનાવે છે ગાઈસ ડુંગળી બટાકા બનાવે છે ગાઈસ તમે જોઈ શકો ડુંગળી બટાકા બનાવે છે અને ઘઉંની રોટલી બનાવી છે તો ફાઇનલી ગાઈસ તમારો થોડો વરસાદ ચાલુ હતો એથી ખાતે બાકી હજુ બાકી છે તો ગાઈસ તમે જો થોડો વરસાદ પડે તો પાછળ આવી ગયો જો ધીમે ધીમે કતી વરસાદ પડે પાવ રહી જાય વરસાદ પડે રહી જાય ગાઈસ આપણું ચાર્જિંગ મંગાવી અંકિતનું હું એક બે દામ કેબલ લાવી દઉં તમે દુનિયા આવું ને તો લેતા તો ફાઇનલી ગાઈસ પૈસા ફોન ચાર્જિંગમાં મૂકીને પૈસા મળીએ ગાઈસ તમે જોઈ શકો આ પપ્પા ચા બનાવતા હતા ગાઈસ અને મમ્મી પપ્પાને આવી ગયા છે ગાઈસ હોટલે કેટલા વાગે 3 વાગે નહીં પપ્પા 3 વાગ્યા ગાઈસ એ બક્કા શું કરે છે તું મમ્મી પેલું નાખી દીધું આજ તો કચરો 2 દાડામાં નાખી દો બરોબર 1 દાડો થાય ને પછી નાખું બરોબર ને હવ નાખી દીધો કચરો એટલે 2 દિવસ 1 દાડો છોડીને પછી નાખવું દરરોજ હા એ તો મને ખબર પડી જાય પમદાર નાખવાનું તાન હોય તો કાંઈ તમે જો પપ્પા ચા બનાવતા હતા પપ્પાને આજ આવી ગયા છે થોડાક પહેલાં 3 વાગતા તો આવી ગયા હતા ગાઈસ આપણી રિક્ષા ધનનું તો પડીએ આપણી ધનનું એ ગાઈસ ધનનું
એટલે ગાઈસ તમે જોવો છો મોટા મોટા પૂરા વરસાદ પડ્યો પાવો બંધ થઈ ગયો. અમે જોવો ગાઈસ એકદમ અંધારી તો સબ ગાઈસ વરસાદ પડતો નહીં મમ્મી. આ તો તાપ લાગે કે નહીં લાગતો મમ્મી? જોરદાર તાપ લાગે ને, જોરદાર તાપ લાગે ને. બફારો મારો નીકળે આ તો યાર તાપના બફાઈ ગયા ગાઈસ. સોટા ચાલુ થઈ સોટા ગાઈસ તમે જોઈ ધીમા ધીમા સોટા પડી જાય સોટા અને વરસાદ ચાલુ થઈ જશે. વધારે આવે તો સારું ગાઈસ. વરસાદ એકદમ મસ્ત મોસમ સારું કર્યો. વરસાદ વધારે આવે તો સારું કર્યું તો મજા આવે. જો તમે જોશો ઓર્ડર આવ્યો હતો તે પપ્પા ભજીયા બનાવતા હતા. ચાલો મજા આવે. ઘણા દિવસથી ભજીયા બનાવી કાલનો જ આવે કે નહીં અમદાવાદ તો બનાવ્યો હતો લગભગ. ભાઈ પપ્પા બનાવતા હતા ભજીયો ગાઈસ. અને ગયા હતા તો ગાઈસ વાસણ જે ચાનો ને કહેવાય ને બધા વાસણ મમ્મી કહેતી હતી વાસણ વધી ગયો. હજુ આ એક પર ઘસે ને બીજો બધું પેલું વાસણ તો બાકી પછી પણ અંકિતભાઈ આવી ગયા તમે જોઈ શકો ગાઈસ. થાકી ગયા ખબર તમને ભાઈ જો એક ભજીયો બનતો કમ્પ્લીટ છે. ખાલી થોડો બનાવવાનો છે. તમે જોઈ શકો છો આપણે હોટલ બંધ થાય છે અને યાદ તો બધા અહીંયા જ છે. જો હોટલ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. બધું બંધ કરી દઈએ પપ્પા અંકિતભાઈ મમ્મી તમે જોઈ શકો ગાઈસ. હા લહેન ચા યલે આપણે મળે ચા નાખવાનું કામકાજ અહીંયા નાખીએ એટલે ગાયો ભેંસો ખાઈ જાય. ભેંસો જ ના પણ ગાયો તો આવે ને ગાય. તમે જો ઘરે તો આપણે આવી ગયા છે ગાય. તમે જો આપણે આવતા જ ગાય. હા અંકિતભાઈ ચાલ મજા અમારે પહેલાં આવીએ ગયા તમે શું વાંધો નહીં લેવાડા. હું ગયો મમ્મી આ છે આ મેરી અંદર હા લ્યો કશો વાંધો નથી. તો ફાઇનલી ગાઈશ તમે જોઈ શકો ખાવા હું બનાવ્યું ગાઈશ. દાદી એટલે ખીચડી બનાવી આપણે શું બનાવ્યું આપણે ખાવા શું બનાવ્યું શાક ખીચડી બધી ચાલ બાકી ફેમિલી આપણે આવી ગઈ ધાબા પર વખત છે બ્લોગને જો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરતા મળી ગઈ નવો બ્લોગ નવો દિવસ. થેન્ક યુ વોચિંગ.